જબલપુર ખાતે આવેલા બરગી ડેમમાં ગુરુવારે સાંજે પર્યટન વિભાગનું એક ક્રૂઝ અચાનક આવેલા ભારે વાવાઝોડાને કારણે ડૂબી ગયું હતું। દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 24 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। તંત્રના જણાવ્યા મુજબ હજુ પણ 9 થી વધુ લોકો ગુમ છે। દુર્ઘટના સમયે ક્રૂઝમાં અંદાજે 40 થી 45 પ્રવાસીઓ સવાર હતા। દુર્ઘટનાના ડેમના કિનારાથી લગભગ 300 મીટર દૂર બની હતી। પ્રાથમિક બચાવ કામગીરી દરમિયાન એસડીઆરએફ ટીમે અનેક લોકોને બચાવ્યા હતા, પરંતુ અંધારા અને ખરાબ હવામાનને કારણે રાહત કામગીરીમાં અવરોધ આવ્યો હતો। શુક્રવારે સવારે ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન સાથે આર્મી અને અન્ય રાષ્ટ્રીય સ્તરની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। હૈદરાબાદથી સ્પેશિયલ ટીમ અને હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે, જ્યારે કોલકાતાથી પેરામિલિટરીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હાઇડ્રોલિક મશીનો અને પોલીક્લિનિકની મદદથી પાણીમાં ફસાયેલા ક્રૂઝને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે। આ દુર્ઘટનામાં ખમરિયા વિસ્તારના એક પરિવારના 15 લોકો પણ સવાર હતા, જેમાંથી એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે પરિવારના કેટલાક સભ્યો હજુ પણ ગુમ હોવાનું જણાવાયું છે। અત્યાર સુધીમાં ઓળખાયેલા મૃતકોમાં નીતુ સોની, સૌભાગ્યમ અલાગન, મધુર મેસી, કાકુલાજી, મેરીના અને ત્રિશનનો સમાવેશ થાય છે।